માળિયાહાટીના એપીએમસી દ્વારા માર્કેટિંગ યાર્ડમાં તુવેરના પાક માટે સરકારી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રનો શુભારંભ કરાયો છે। તાલુકાના ખેડૂતોને પોતાના મહામૂલા પાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા દર વર્ષની જેમ કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। આ તકે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ સિસોદિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ડી સિસોદિયા, પ્રકાશ રાઠોડ સહિત આગેવાનો, કાર્યકરો તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું। એપીએમસીના અધિકારીઓ તથા આગેવાનોએ અપીલ કરી છે કે ખેડૂતો પોતાની તુવેર વેચી વધુમાં વધુ પોષણક્ષમ ભાવ મેળવે। આજરોજ માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે થઈ અને કળાયા મંડળી દ્વારા માળિયા તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આની અંદર અમે તુવેરની ખરીદી પણ શરૂ કરી દીધી છે અને ખેડૂતોએ પણ સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે। અને તાલુકા ભાજપના સર્વે આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા, જિલ્લા કારોબારીના ચેરમેન શ્રી દિલીપભાઈ સિસોદિયા, મારા ભાજપના વરિષ્ઠ આગેવાન મુડુભાઈ, અમીરસિંહ બાપુ જેવા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો।